હેલો ગાય, મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ રસનાળ આજ સરકાર, લીલાપીર સરકાર અને ધનાધન બાપુનો ઉર્સ છે. તો વિડીયોમાં બનાવી રહીજો. આપ સૌને દરગાહે જઈને જિયારત કરાવીશ, કેમ કે હવે રાતનો ટાઈમ છે, ઠંડી છે, એટલે આપણે ડાયરેક્ટ રસનાળ પહોંચીને તમને સરકારની જિયારત કરાવીશ. હેલો મિત્રો, આપણે ઓલરેડી રસનાળમાં પહોંચી ગયા છીએ. આપ મિત્રો સૌ જોઈ રહ્યા છો. આ બધું સરકારના દીવાના જે ઉરસમાં આવ્યા હોય, સરકારને ચાહવાવાળા, એ બધું ટ્રાફિક છે મિત્રો. કેમ કે ઉરસ સરકારનો, અલ્લાહના વલીનો ઉરસ હોય એટલે ભાઈ પબ્લિક તો હોય જ. કેમ કે અલ્લાહના વલીના ચાહવાવાળા માણસો ઘણા હોય. અને આ અલ્લાહના વલીઓની બારગામાં જવું પણ એક નેક અને બહુ સારું કામ છે. આપણે તો હું છે કે ભાઈ આલે રસૂલના આશિક છીએ. તો મિત્રો આપણે હવે સરકારના રોજા તરફ જઈ રહ્યા છો. આપ સૌને હમણાં સરકારની જિયારત પણ આપણે આરામથી કરીએ. વિડીયો મસ્ત શૂટ કરશું કે તમને સરકારની જિયારત પણ આપ આરામથી કરી શકો. એ રીતે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ મિત્રો. તો આપણે જોવું અહીંયા નિયાજનું કામ પણ ચાલુ છે, બધા નિયાજ પણ લે છે. ત્યાં આપણને અહેમદ અલી બાપુ મળી ગયા. આલે રસૂલની દુઆ આપણને મળી ગઈ. અહેમદ બાપુ, દિલુ બાપુના દીકરા ઢસાથી મળી ગયા. દુઆ સલામ કરી. અહીંયા બહાર કવાલ બેઠા છે. હમણાં પછી રિટર્નમાં તમને કવાલી પણ સંભળાવું. આપણે હવે સરકારની બારગામાં જઈ રહ્યા છો મિત્રો. આપ જો આ જિયારત કરી શકો છો. આ આપણે પહેલો મઝાર શરીફ જે છે ને, આ ધનાધન બાપુ સરકારનો છે. આપ સૌ મિત્રો ધનાધન બાપુ સરકારની જિયારત કરી શકો છો મિત્રો. એટલે આ ઓલપાનો જે બીજો મજાર છે એ લીલાપીરનો છે ને આ ધનાધન બાપુ સરકારનો રોજો છે. આપ સૌ જિયારત કરી શકો છો મિત્રો. જો અહીંયા એમના સરકારનો તાજ છે, ધનાધન બાપુનો આ તાજ છે, તમે જોઈ શકો છો મિત્રો. પછી આ લીલાપીર સરકારનો પણ તાજ અહીંયા છે, જો આ રીતનું છે. હવે આપણે લીલાપીર સરકારની બારગામાં આવી ગયા. તો આપ સૌ મિત્રો લીલાપીર સરકારની જિયારત કરી શકો છો. નિગાહે વલી में वो तासीर देखी, बदलती हज़ारों की तकदीर देखी, हसरत तक जारी है इन वलियों का फैज, અકીદતમંદો કી એસી અકીદત દેખી. ચાલો મિત્રો, હવે આપણે ઘડીક બહાર જઈશું તો આપણે થોડીક કવાલી પણ વિડીયો શૂટ કરી લઈએ. આપણે એમ કેમ કે દુઆ સલામા સરકારની બારગામાં આપણે કરી લીધા છે મિત્રો. તો બહાર આપણે अलमदद पीरा ने दी, आजम दस्ते अलमदद पीरा ने